લખતા 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 આંખમાં આંસુડાની ધાર, કવિઓના આંખમાં આંસુ આવ્યા છે. આ એમ કહેવાય નોટબુકના પાના પલળી ગયા છે. આવી આવી ઘટનાઓ બની છે અને ત્યારે માના ભજન લખાયા છે. આમને આમ નહીં લખાયા. ઘરમાં 4-5 જણા હોય અને 4-5 જ રોટલી બની હોય અને કદાચ કોઈ મહેમાન આવી જાય અને ત્યાંને જમાડવું પડે, જમવાનો સમય થઈ ગયો હોય અને ત્યારે જો એમ કહી દે કે આજે અંદર રસોડામાંથી આમ અવાજ આવે કે આજે તો મારો ઉપવાસ છે, એમ જો કોઈ કહી દેવા વાળું માણસ હોય તો એ માં છે. એ માં તત્વ છે. પોતે પાણી પી લે, પાણીના 2 ઘૂંટડા પી લે અને હાસ કરીને ઓટકારો મારી દે, એ માં તત્વ છે. અને માનો પ્રેમ પામવા માટે જ ભગવાન કૃષ્ણ અને રામ આ ધરતી ઉપર આવ્યા છે. સ્વર્ગની અંદર કે બીજા કોઈ લોકની અંદર, ત્રિભુવનની અંદર માનો પ્રેમ નથી. માત્ર ને માત્ર એક ધરતી છે, આ મૃત્યુ લોક કીધું છે ને, અને એની અંદર જ માને મોકલાવી છે ભગવાને. ભગવાનથી ઘરે ઘરે પહોંચી ન શકાય ને સાહેબ, એટલા માટે એને માની રચના કરી છે કે હે માં, હું તારી રચના કરું છું, મારાથી કદાચ ઘરે ઘરે નહીં પહોંચી શકાય, અને એટલા માટે હું તારી રચના કરું છું. હે માં, તું ઘરે ઘરે જજે અને આ દીકરા દીકરીઓની સંભાળ લેજે માં. 14 બ્રહ્માંડનો જ્યારે પ્રેમ ભેગો થયો અને ત્યારે એને સાકાર સ્વરૂપ લેવાનું મન થયું, અને ત્યારે એને માનું સ્વરૂપ લીધું છે. એ માં તત્વ છે. કોઈને સમજાયું નથી અને કદાચ સમજાશે પણ નહીં. સમજવામાં આખી જિંદગી નીકળી જાય એ માં તત્વ છે સાહેબ. અને જેને પણ માં શબ્દને સમજી લીધો છે એનો તો બહુ પાર થઈ ગયો છે સાહેબ. જેને માની સેવા કરી લીધી છે એનો બહુ પાર થઈ ગયો છે. ઘરમાં એમ કહેવાય 60-70 વર્ષની વૃદ્ધ માં હોય, એ ભૂખી હોય અને આપણે ક્યાંક જઈને અંબાજી ને પાવાગઢ જઈ અને 5-5 હજારની કદાચ ચુંદડી ચડાવી આવીએ પણ એ માં કદાચ સ્વીકારે નહીં. પણ એમ કહેવાય છે કે ઘરમાં બેઠેલી આપણી માં હોય ને માત્ર વધારે નહીં પણ 200-300-400 રૂપિયાની એક નાનકડી સાડી લાવીને આપી દેશો તો એ જગદંબા માં તો રાજી થશે જ, પણ માં જગદંબા પણ આપોઆપ રાજી થઈ જશે. સેવા કરી લેજો. જેમના પણ મા બાપ હોય, માવતર હોય, કોઈની સેવા કરી લેજો. જ્યારે હોય ત્યારે સેવા કરી લેજો. પછી આપણે એમની પાછળ ગમે એટલા પુણ્યના કાર્ય કરીએ એ તો છે જ, પરંતુ હયાત હોય ત્યારે સેવા કરી લેજો. એવી માને યાદ કરતા
ત્રણ વાગ્યા હોય કે 4 વાગ્યા હોય પણ દીકરાની રાહ જુએ છે માં. અને જેવી બાળમાની સાકર પકડે એવી માં જાગે અને આવ્યો મારો લાલ આવ્યો મારો લાલ માન આવે મારે મારે આવ્યો મારો લાલ માન આવે મારે Thank you.